જય માતાજી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મેં આજે ગયા હતા ખલેલા લેવા બીજાની વાડીએ. દાદાજી હતા તો કે કેવા ખલેલા છે, અમે કંઈ થોડા જોવા જવા છે. છોકરાએ મોજ પાડી દીધી ખાઈ ખાઈને. દાદાને હેરાન પરેશાન કરતા હતા. વરસાદ આવેલો હતો ને એમાં કાદુમાં દોડતા હતા. અને સરસ મજાના ખલેલા છે. ઓ ભાઈ, હવે સેલો પાલ હતો, અમને કે ખલેલા નથી પણ તમને થોડાક તોડી દો હાલો એ કે. તે છોકરાએ હેરાન પરેશાન કરી દીધા છે ને ખલેલા તો આપ્યા. અને ખલેલા મસ્ત એક નંબરના ઓર્ગેનિક ખલેલા હો. આ અમારે સાઢુભાઈનો છોકરો છે, બહુ એટલે બહુ હસી મજાક વાળો. અને અમારે કુલદીપસિંહભાઈ આવી જશે, બે મોજ મજાક કરે છે, દેખાડી રહ્યા છે કે જુઓ ખલેલા ભરે હારા છે, ભરે લ્યો. 7 વીઘાની વાડીમાંથી દાદાએ 4 લાખ રૂપિયાના ખલેલા વેચેલા છે. દાદા કહેતા હતા એને હસી મજાકમાં ભાઈ સડી ગયા, એને એમ શું મજાક કરે છે દાદા. આ ખલેલાવાળા દાદાની વાડી મહુવા તાલુકાના કાકડી ગામે આવેલી છે. અને દાદા સરસ મજાના ખલેલા વેચે છે. છોકરા જેટલા યારે હોય એટલા છોકરાને ખલેલા જેટલા ખાવા એટલા ફ્રી. છોકરાને કહે છોકરા જાઓ તમે, ઓલા પર ખલેલા છે, નાલી તોડી આવો. અને હું તો ભાઈ લુમખાની શૂટિંગ કરવામાં લાગ્યો. અને લુમખા પણ કાચા કાચા રહ્યા હોય, છેલ્લા ઉહડિયા તો કેવા હોય પછી ભાઈ. દાદા સસ્તામાં સસ્તા ખલેલા વેચે છે અને આજુબાજુના ગામવાળા તે ખાવાવાળા વ્યક્તિ લઈ જાય છે બધાય. કોઈ વેચવા ડાયરેક્ટ નથી આપતા. કિલો 5 કિલો 10 કિલો એમ બધા લઈ જાય છે. એક સાથે 10 કિલો લઈ જાય, આજુબાજુવાળાને પૂછીને આવે લેવા. હું પણ ગયો તો 9 કિલા ખલેલા લઈને આવ્યો હતો. સરસ મજાના લુમખા હો ભાઈ. ખાઈને એટલી તો લુમખા જોવાની મજા આવે એના. જોવો તો ખરા કેવા સરસ મજાના. એક ધ્યાન રાખવાનું ભાઈ, મધની માખું બહુ હોય છે. હા, એનું ખાસ ધ્યાન આપવું. ખલેલામાં પાકલ ખલેલા હોય એમાં મધની માખું બહુ હોય. ફટાફટ જો પીળા ને લીલા. ચોમાસાની સિઝનના ખલેલા સમાપ્ત થવાના આરે. અને થોડોક વરસાદ આવવા લાગ્યો તો મેં કીધું હાલો ભાઈ હવે ભાગી જાય માતાજી.